નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગુજરાતી. આજના વિડિયોમાં ગુજરાતી ગ્રામરમાં આપણે વાર્તા નંબર 1 માતૃ હૃદય તેના વિશે ચર્ચા કરવાની છે. મિત્રો, આપણે જેને ગુજરાતી ભાષામાં વાર્તા કહીએ છીએ, હિન્દી ભાષામાં તેને કહાનીથી ઓળખીએ છીએ અને અંગ્રેજીમાં જેને આપણે સ્ટોરી કહીએ છીએ. એક એવો સાહિત્ય પ્રકાર છે આ કે જેના શોખીનો અનેક લોકો છે. એક નાના બાળકથી માંડી યુવાનો અને વૃદ્ધો, પરંતુ વૃદ્ધ લોકો પણ વાર્તામાં રુચિ ધરાવે છે. વાર્તા એ ગુજરાતી સાહિત્યનો એક એવો પ્રકાર છે મિત્રો કે જેના દ્વારા વાચકને અને સાંભળનારને તલ્લીન અને તરબોળ કરી દે છે. અગાઉના સમયમાં જ્યારે હાલના સમયમાં જે ટેકનોલોજી ઉપલબ્ધ છે એવી ન હતી, ત્યારે માણસ મનોરંજનના હેતુથી વાર્તા સાંભળતો અથવા બીજા લોકોને વાર્તા કહેતો. હાલના સમયમાં તો ઇન્ટરનેટના માધ્યમથી તમે ઘણી બધી વાર્તાઓ પ્રાપ્ત કરી શકો છો, પરંતુ અગાઉના સમયમાં માણસ વચ્ચેના સંવાદથી અથવા ક્યારેક એમાં સંગીત વગાડીને એટલે સંગીતનો ઉમેરો કરીને પણ વાર્તાઓ રજૂ કરવામાં આવતી. મિત્રો, વાર્તા છે એ માણસના જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. એનું કારણ એ છે કે વાર્તાના અંતે જે ઉપદેશ, જે બોધ, જે શિખામણ જે મળે છે મનુષ્યને, એ ખરેખર જીવનમાં ઉતારવા જેવી બાબત છે. વાર્તા વાંચતી વખતે અથવા તો સાંભળતી વખતે ત્યાં હાજર રહેલ વ્યક્તિ વાર્તામાં એટલો તલ્લીન થઈ જાય છે ક્યારેક કે વાર્તામાં જે કંઈ પાત્રો અથવા ઘટના આવતી હોય છે તે પોતાના નજરની સમક્ષ ઊભું થઈ જાય છે, વાસ્તવિક રૂપ દેખાવા લાગે છે. એવો અહેસાસ લેખક દ્વારા, વાર્તા રચના દ્વારા કરવામાં આવે છે. વાર્તામાં કોઈ જંગલની વાત કરવામાં આવે તો જંગલનું એવું સરસ વર્ણન કરેલું હોય છે કે સાંભળનાર કે વાંચનારને જંગલનું દ્રશ્ય તેની આંખોની સામે ઊભું થઈ જાય છે, ખડું થઈ જાય છે. કોઈ પ્રાણીની વાત કરવામાં આવે તો એ પ્રાણી વિશે આપણા મનમાં વિચારો ફૂટવા લાગે છે. તો આ છે વાર્તાની તાકાત. મિત્રો, વાર્તા સાંભળવી અને વાંચવી એક સારી બાબત છે, પરંતુ વાર્તા લખવી એનાથી પણ એક ઉત્તમ બાબત છે. કારણ કે તમે કોઈ પણ વાર્તા લખો છો ત્યારે એ ભાષાનો તમારી પાસે ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં શબ્દ ભંડોળ હોવું જરૂરી છે. એ ભાષા વિશે તમે ઘણું ખરું જ્ઞાન ધરાવો તો વાર્તા તમારી રોચક અને રસપ્રદ બને છે. વાર્તા તમે નાનપણમાં તમારા દાદા દાદી પાસે, મમ્મી પપ્પા પાસે અથવા ક્યારેક તમે તમારા મામાના ઘરે ગયેલા ત્યાં પણ તમારા નાના નાની પાસે વાર્તા સાંભળેલી હશે. વાર્તા એ કોઈ નવીન શબ્દ નથી, પણ વાર્તા એક સાહિત્ય પ્રકાર છે ફક્ત કે જેમાં યુવાનો, વૃદ્ધો અને બાળકો દરેકને દિલચસ્પી અને રુચિ રહેલી છે. વાર્તા એ મનુષ્યના જીવનમાં વણાયેલી હોય છે. વાર્તાની શરૂઆત એક કોઈ ઘટનાથી અથવા તો કોઈ પ્રસંગથી થાય છે અને ધીરે ધીરે એ ઘટના અને પ્રસંગ આગળ વધતા રહે છે અને વાર્તાને અનુરૂપ વિખરાયેલા રહે છે અને અંતમાં વાર્તા કોઈ ઘટના કે પ્રસંગથી પૂર્ણ થાય છે અને માનવ જગતને બોધ અથવા બોધપાઠ કે શિખામણ શીખવતું રહે છે. દરેક વાર્તામાં અલગ અલગ બોધપાઠ રહેલો હોય છે જે આપણે સમજવાનો હોય છે. તો મિત્રો, આ આપણે વાર્તા વિશે થોડો પરિચય મેળવ્યો. હવે મિત્રો, આપણે જ્યારે પરીક્ષામાં વાર્તા પૂછાય છે અથવા પેપરમાં વાર્તા લખવાની હોય છે
ત્યારે આપણે અમુક બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે. એ બાબતોને ધ્યાનમાં રાખીને આપણે વાર્તાનું લખાણ કરીએ તો આપણે સૌથી વધુ ગુણ મેળવવાની સંભાવના રહે છે. વધુ ગુણ મેળવવાના હેતુથી આપણે એ બાબતોની ચર્ચા કરીએ. તો સૌથી પહેલા તમારે જે વાર્તા લખવાની હોય છે એના મુદ્દાઓ આપેલા હોય છે. જે અહીં આ વાર્તાના મુદ્દાઓ જે રીતે આપેલા છે એ રીતે અહીં મુદ્દાઓ આપેલા હોય છે. એ મુદ્દાઓ કે રૂપરેખા આપણે કહી શકીએ. એ રૂપરેખાને શાંતિથી વાંચવાની અને બરાબર સમજવાની. ત્યારબાદ મુદ્દાઓ અથવા રૂપરેખા વાંચેલી છે એ વાંચી સમજીને વાર્તાનો આરંભનો ભાગ એટલે શરૂઆતનો ભાગ, મધ્ય ભાગ એટલે વચ્ચેનો ભાગ અને અંતનો એટલે જ્યાં વાર્તા પૂર્ણ થવાની છે એનો વિચાર કરી લેવો જોઈએ. ત્યારબાદ વાર્તા લખવાની શરૂઆત કરવી જોઈએ. અને વાર્તાને એ વિચાર લીધા પછી એકદમ મનમાં ઘૂંટાવા જોઈએ, એનું મનોમંથન થવાનું, જેથી કરીને વાર્તા સારી લખી શકીએ. વાર્તાનો એક એક મુદ્દો ધ્યાનમાં લઈને વાર્તાને રસપ્રદ બનાવો. દરેક મુદ્દો આપેલો છે, એક એક મુદ્દો વાંચવાનો, એક એક મુદ્દા દ્વારા વાક્યોની રસપ્રદ રચના કરવાની છે. અને વાક્યો ટૂંકા અને સરળ હોવા જોઈએ. અને મહત્વની વાત છે કે વાર્તાને અનુરૂપ પેરેગ્રાફ એટલે કે ફકરા પણ પાડવા જોઈએ. રૂઢિપ્રયોગો અને કહેવતનો જ્યાં જરૂર પડે ત્યાં ઉપયોગ કરવો જોઈએ. અને વાર્તાના અંતમાં જે ઉપદેશ મળે છે, જે બોધ મળે છે એ પણ લખવો જોઈએ. ત્યારબાદ વાર્તાનું સૌથી પ્રથમ શીર્ષક નામ પણ લખવું જોઈએ. એટલે અતિ મહત્વની વાત છે કે તમે કોઈ પણ ભાષામાં વાર્તા લખતા હો તો એ ભાષાના વ્યાકરણની શુદ્ધિકરણ પ્રમાણે વાર્તા લખવી જોઈએ. જેમ કે અલ્પવિરામ, પૂર્ણવિરામ, જોડણીનું ભૂલ, આ કોઈ એવી ભૂલ ન થવી જોઈએ. તો મિત્રો આટલી એક સામાન્ય બાબતો તમે ધ્યાનમાં રાખો તો પરીક્ષામાં પૂછાયેલી વાર્તા છે તેમાં તમને વધુમાં વધુ ગુણ મળવાની સંભાવના રહે છે. તો મિત્રો આ આપણે વાત કરી કે વાર્તા લખતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું. તો ચાલો હવે અહીં વાર્તા નંબર 1 છે માતૃ હૃદય, તેના વિશે ચર્ચા કરીએ. સૌપ્રથમ તેના મુદ્દાઓ સમજી લઈએ. બે સ્ત્રીઓ, બંને વચ્ચે એક બાળક માટે ઝઘડો. એક કહે બાળક મારું છે, બીજી કહે બાળક મારું છે. બંનેનું ન્યાયાધીશ પાસે જવું. ન્યાયાધીશે બાળકના બે ટુકડા કરી વહેંચી લેવા કહ્યું. બીજી સ્ત્રી બાળકના બે ટુકડા કરવા સંમત થઈ ગઈ. પહેલી સ્ત્રીએ બાળકને જીવતું રાખવા અને બીજી સ્ત્રીને સોંપી દેવા કહ્યું. ન્યાયાધીશે પહેલી સ્ત્રીને બાળક સોંપ્યું. બોધ એટલે કે શિખામણ. તો મિત્રો આ મુદ્દા પરથી આપણે વાર્તા તૈયાર કરવાની છે. તો ચાલો મુદ્દા પરથી વાર્તાની શરૂઆત કરીએ. વાર્તાનું શીર્ષક એટલે કે નામ માતૃ હૃદય. એક બસ સ્ટેશનના બાકડા પર એક સ્ત્રી બેઠી હતી. એ ઘટનાની વાર્તા ચાલુ થઈ છે. તમે કીધું કોઈ ઘટનાની વાર્તા ચાલુ થાય છે તો અહીં એક ઘટના બને છે. બસ સ્ટેશન છે, તેના બાકડા પર એક સ્ત્રી બેઠી છે. તેના ખોળામાં તેનું બાળક રમતું હતું. તેનું નાનું બાળક હતું એટલે સ્વાભાવિક છે કે સ્ત્રીઓ તેના ખોળામાં એને બેસાડે છે, એટલે તે તેના ખોળામાં રમતું હતું. એવામાં એક સ્ત્રી આવીને એ જ બાકડા પર બેસી ગઈ. જે પેલી સ્ત્રી બેઠી હતી એ બાકડામાં બીજી જગ્યા વધેલી, ત્યાં આવીને બીજી સ્ત્રી પણ બેસી ગઈ. તેણે પેલી સ્ત્રીના ખોળામાં બેઠેલું રૂપાળું બાળક જોયું. એટલે જે સ્ત્રીની બાજુ બેઠી જોયું તો પેલી સ્ત્રીના ખોળામાં તંદુરસ્ત હોષ્ટ-પુષ્ટ બાળક રમતું જોયું. એટલે તેને રમાડવા લાગ્યો. એટલે સ્વાભાવિક છે કે આપણે નાના બાળકને જોઈએ છે, જ્યારે આપણે અંદરથી એવી પ્રેરણા જાગે છે કે આપણે ચાલો બાળકને
આ સ્ત્રી પણ તેના બાળકને રમાડવા લાગી. એટલામાં એક બસ આવી. એ બધી આવા ઘટના બનેલી, પ્રક્રિયા ચાલુ હતી રમાડવાની ને બધી. એટલામાં બસ સ્ટેશન પર બસ આવી. પેલી સ્ત્રી જેના બાળકને લઈને ઊભી થઈ. જેનું બાળક હતું સ્ત્રી લઈને ઊભી થઈ બસમાં બેસવા માટે. બીજી સ્ત્રીએ એકાએક તેના હાથમાંથી બાળક ખેંચી લેતા કહ્યું. હવે જે બીજી સ્ત્રી આવેલી હતી તેને પેલી સ્ત્રીના હાથમાંથી બાળક ખેંચી લીધું. એટલે અચાનક કીધું, શું કીધું કે તું મારા બાળકને લઈને ક્યાં જાય છે? આ બાળક મારું છે, તું ક્યાં લઈને જાય છે? બાળક મારું છે, બાળક એનું છે, મારું છે, તું શા માટે લઈ લીધું મારા પાસે? બાળકની મા તો આ સાંભળી ડઘાઈ ગઈ. જે ખરેખર બાળકની માતા હતી ડઘાઈ ગઈ એટલે ગભરાઈ ગઈ. ઓચિંતી કોઈ આફત આવે અથવા કોઈ આપણે એવા કોઈ સમાચાર જાણવા મળે આપણે ન વિચાર્યા હોય એવા, તો કેમ આપણે હસ્તપ્રસ્ત થઈ ગઈ, ડઘાઈ ગઈ, ગભરાઈ ગઈ. એમ અહીં આ બાળકની મા છે એ પણ ગભરાઈ ગઈ. તે બોલી, બહેન આ તો મારું બાળક છે. એટલે કીધું બેન આ તો મારું બાળક છે. તું વળી એની માં ક્યાંથી થઈ ગઈ? તો એની માં ક્યાંથી થઈ ગઈ? આ તો બાળક મારું છે. બંને સ્ત્રીઓ બાળક માટે ઝઘડવા લાગી. હવે બંને સ્ત્રીઓ બાળક માટે ઝઘડો કરવા લાગી કે ઓલી સ્ત્રી કે મારું બાળક છે, આ કે મારું બાળક છે. બંને વચ્ચે ઝઘડો ચાલુ થયો. ત્યાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું. બંને સ્ત્રીઓ ઝઘડવા લાગી એટલે આજુબાજુ બસ સ્ટેશન પર જે લોકો ઊભા હતા એને જરાક એવું લાગ્યું કે શું ઘટના બની. એટલે લોકો ત્યાં આસપાસ બેઠાઈ ગયા એટલે ટોળું ભેગું થઈ ગયું. છેવટે બંને સ્ત્રીઓ ન્યાયાધીશ પાસે ગઈ. હવે બંને સ્ત્રીઓ એમ કહેતી હતી કે આ બાળક મારું છે, આ બાળક મારું છે. તો હવે નક્કી કઈ રીતે કરો કે કેનું બાળક છે? એટલા માટે બંને સ્ત્રીઓ જે કોર્ટના ન્યાયાધીશ હોય છે તેની પાસે જાય છે. ન્યાયાધીશે બંનેની વાત ધ્યાનથી સાંભળી. ન્યાયાધીશ છે બંને સ્ત્રીઓની વાત છે, બંને પોતાની વાત ન્યાયાધીશ પાસે રજૂ કરી અને બંનેની વાત ન્યાયાધીશે શાંતિથી સાંભળી. પછી બંને સ્ત્રીઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો. બંનેની વાત સાંભળી પછી બંને સ્ત્રીઓને ન્યાયાધીશે સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો. પણ બંનેમાંથી કોઈ સ્ત્રી એ બાળકને છોડવા તૈયાર ન હતી. જે ખરેખર એની માં હતી એ અને બીજી સ્ત્રી જે બાળકને પેલી સ્ત્રી પાસેથી બાળક છીનવી લેવા માંગતી હતી, મેળવવા માંગતી હતી, એ પણ ન માની. કોઈ પણ ભાગે બંને સ્ત્રીઓ છે એમાંથી કોઈ પણ બાળકને છોડવા માંગતી ન હતી. ન્યાયાધીશે વિચાર કરીને ન્યાય આપ્યો. ન્યાયાધીશે આ બાબત ઉપર ખૂબ જ વિચાર કર્યો. પછી ન્યાય આપ્યો. આ બાળકના બે ટુકડા કરી દો. શું કીધું કે આ બાળકના બે ટુકડા, બે ભાગ કરી નાખો. પછી તમે બંનેને એક એક ટુકડો વહેંચી દો. તમે પછી બને છે એક એક બાળકના બે ટુકડા થઈ જાય. કોઈ એક વસ્તુ હોય ને એના માલિક બે હોય તો શું કરીએ આપણે? અડધી અડધી કરીએ છીએ. તો અહીં ન્યાયાધીશે પણ બાળકને એમ કીધું કે આ બાળક, ન્યાયાધીશ કીધું કે આ બાળકના બે ટુકડા કરી લ્યો. અડધો અડધો ટુકડો તમે બંને રાખી લ્યો, વહેંચી લ્યો, બંને વચ્ચે ભાગ પાડી લ્યો. બીજી સ્ત્રી બાળકના બે ટુકડા કરીને વહેંચી લેવા તરત જ સંમત થઈ. જે ખોટી સ્ત્રી હતી, જે ખરેખર બાળકની માતા ન હતી, આપણે આગળ વાર્તા જોયું, એ તરત સંમત થઈ ગઈ એટલે હા પાડી દીધી કે વાંધો નહીં, બાળકના ટુકડા કરો. પણ બાળકની સાચીમાં રડી પડી અને બોલી. જે ખરેખર બાળકની સાચી માતા હતી એ રડી પડી. એટલે આંખમાંથી આંસુ આવી અને બોલી. શું બોલી આપણે જોઈએ? સાહેબ, બાળકના બે ટુકડા નથી કરવા. શું કીધું એને? જે ખરેખર એની માતા હતી બાળકની, એને કીધું કે સાહેબ બાળકના બે ટુકડા કરવાનો રહેવા દો. ભલે એ સ્ત્રી બાળકને લઈને જતી રહી. ભલે હું એની માતા છું પરંતુ એ નથી એની માતા, છતાં એને જોતું હોય તો એ બાળક ભલે લઈને જતી રહી. હું તેને મારું બાળક સોંપી દેવા તૈયાર છું. હું મારું બાળક છે તેને આપવા માટે હું તૈયાર છું. એમ કરવાથી મારું બાળક જીવતું તો રહેશે ને? જો અહીં માતાના હૃદયનો ભાવ, જે આપણે આ વાર્તાનું શીર્ષક આપ્યું છે માતાનું હૃદય, એ ખરેખર આપણે અહીં જોવા મળે છે. માતાએ વિચાર્યું કે બાળકના ટુકડા કરશું તો બાળક મૃત્યુ પામશે, તો આ સ્ત્રી લઈ જશે તો મારું બાળક
જીવતું તો રહેશે ને, ક્યારેક તો મને જોવા મળશે ને, એ હેતુથી પોતાના બાળકને બીજી સ્ત્રીના હવાલે કરી દે છે. એ કઈ માં જ કરી શકે એટલે પોતાના બાળકને જીવાડવા માંગતી હતી. જો જીવિત રહેશે તો ક્યારેક જોવા મળશે, એટલા માટે કીધું મારું બાળક ભલે રહ્યું પણ એ તમે સ્ત્રીને આપી દીધું. ન્યાયાધીશે આ હોશિયારીથી માથું લઈને પાકી લીધું. ન્યાયાધીશ ખૂબ જ ચતુર હતા. એને ખબર હતી કે ખરેખર જો જે સાચી માં હશે એના બાળકને મરવા નહીં દે, મૃત્યુ પામવા નહીં દે. એટલે એને જે સાચી હતી એ માને પાકી લીધી. તેમણે પહેલી સ્ત્રીને તેનું બાળક સોંપ્યું. ન્યાયાધીશને ખબર પડી કે ખરેખર આ જેની સાચી માતા છે, કારણ કે જે ખોટી સ્ત્રી હતી બીજી સ્ત્રી તેને બાળકને ટુકડા કરવા માટે સમજ થઈ કે કોઈ માતા છે તેના બાળકનું મૃત્યુ ઈચ્છતી નથી. તો એ જે ખોટી હતી સ્ત્રી પકડાઈ ગઈ, એટલે જે સાચી એની માતા હતી બાળકને સોંપી દીધી અને બીજી સ્ત્રીને સજા કરી. જે ખોટી સ્ત્રી હતી એને સજા કરી. તો અહીં આપણે વાર્તામાંથી બોધ મળે છે, માતે માં માતૃ હૃદય છૂપું ન રહે. મિત્રો ગુજરાતીમાં કહેવત છે કે માતે માં બીજા વગડાના વા. ખરેખર એક બાળકના ઉછેર માટે અથવા તો બાળકના ભલા માટે, સારા માટે તેની માતા સિવાય સારી રીતે કોઈ સમજી શકતું નથી. તો અહીં મિત્રો આપણી આ વાર્તા પૂર્ણ થાય છે. તો તમારે